કે બીજા કોઈનું બાણ વાગે ને તો રામને યાદ કરાય, પણ જેને રામનું બાણ વાગે એ કોની આગળ બોલે? રામ પોતાના બાણની અણી આમ ઘસતા હતા અને પછી બરાબર ધારવાળી અણી થઈ ગઈ. એને ચેક કરવા માટે બરાબર છે કે નહીં એમ તપાસવા માટે થઈ અને પ્રભુ રામે એ બાણ આમ નીચે ભોય ઉપર આમ દબાવ્યું, બહાર કાઢ્યું એટલે એની અણી ઉપર લોહી દેખાય. રામચંદ્રજી લખનને બતાવીને એમ કીધું, લખન જરાક જોને, કોકને વાગ્યું લાગે છે, કોઈ નીચે હશે, કોણ છે, કોઈનો અપરાધ તો નથી થયો, લખન જરાક જોને. લખનજીએ ખાડો કર્યો એટલે અંદરથી એક દેડકો બહાર આવ્યો. દેડકાની પીઠમાં રામનું બાણ આમ વાગેલું હતું. દેડકાને હાથમાં લઈ અને લખનજીએ પૂછ્યું, દેડકા તારે બોલવું તો હતું, તને વાગ્યું તો તારે અવાજ કરવો હતો, તો વધારે ન દબાવત, તને વાગત નહીં, તારે બોલવું તો હતું. અને ત્યારે એ દેડકાએ જવાબ આપ્યો કે બીજા કોઈનું બાણ વાગે ને તો રામને યાદ કરાય, પણ જેને રામનું બાણ વાગે એ કોની આગળ બોલે? એ જ પારધી છે.